એક આદર્શ વિકસિત ગામ કેવું હોય તેવી ઝાંખી દર્શાવવામાં આવી છે। હણોલ મહોત્સવના કાર્યક્રમને લઈને ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે। ગામના જય ભવાની મંડળના લોકોએ અહીં રસોઈનું આયોજન કર્યું છે અને આજના દિવસે 7000 લોકો માટે રસોઈ બનાવવામાં આવી છે। દાળ ભાત શાક લાડવા મોહનથાળ સહિતની વાનગીઓ બનાવાઈ છે। ગામના લોકો દ્વારા જ આ રસોઈ બનાવવામાં આવી રહી છે। 1000 કિલો મોહનથાળ અને 2800 કિલો લાડવા સાથે જ 700 કિલો ગાંઠિયા બનાવવામાં આવ્યા છે, કારણ કે હણોલ ગામમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આત્મનિર્ભર હણોલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે હણોલ આત્મનિર્ભર મહોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। એના ભાગરૂપે કહી શકાય કે મોટા પ્રમાણમાં જે રસોઈ છે એટલે કે 7000 લોકો માટેની જે રસોઈ છે તે રસોઈનું આયોજન છે। આપણી સાથે જય ભવાની મંડળ જે છે કે જે આત્મનિર્ભર ગામ હણોલ ખાતે નાગબાઈ માતાનું મંદિર આવેલું છે, ત્યાંના જે મંડળના લોકો છે તેના દ્વારા આ રસોઈ છે તે રસોઈ બનાવવામાં આવી છે। આપણી સાથે રસોઈના મંડળના જે લોકો છે તે જોડાયા છે। મોટાભાઈ, શું નામ છે તમારું? લલ્લુભાઈ ગણેશભાઈ તેજાણી। લલ્લુભાઈ, શું કહેશો, કેટલી માત્રામાં રસોઈ બનાવવામાં આવી છે? કેટલા લોકો આજના દિવસે આ રસોઈ આરોગશે, શું કહેશો? આજના દિવસે 7000 માણસો જમશે અને લાડવા છે, મોહનથાળ છે, ગાંઠિયા છે, ફાડા લાપસી છે, શાક છે, પૂરી છે, દાળ ભાત। ચોક્કસથી આજનો આ ઉત્સવ 3 દિવસ માટે ગામ માટે પણ એક પ્રેરણાદાયક છે। શું કહેશો એની વિશે? આજે ગામમાં કેવો ઉત્સાહ છે? આજનો ઉત્સવ ગામમાં જોરદાર ઉત્સવ છે, એમાં કઈ ઘટે નહીં ઉત્સવ છે, અનેરો આનંદ છે। લોકો ઉત્સાહથી કામ કરી રહ્યા છે, બધા લોકો ગામ સાથે। ચોક્કસથી અન્ય લોકો છે એમની સાથે વાત કરશું। મનીષભાઈ જોડાયા છે આપણી સાથે। મનીષભાઈ, શું કહેશો, આજના દિવસ પ્રથમ દિવસ છે મહોત્સવનો, અને ખાસ કરીને રસોઈની વાત કરીએ તો રસોઈમાં કે પ્રકારે રસોઈ કેટલા પ્રમાણમાં બનાવવામાં આવી છે, શું કહેશો? આપણે આત્મનિર્ભર હણોલ આજે ભવાની યુવક મંડળ છે, છેલ્લા 15 દિવસથી તનતોડ મહેનત કરીને અંદાજે કદાચ નહીં તો 150 મણ જેટલા લાડુ બનાવ્યા છે, 40 થી 50 મણ જેટલા ગાંઠિયા બનાવ્યા છે। લાપસી આપણે જે દેશી રૂઢિ પ્રમાણે જે ફાડા લાપસી ઓરમું જે કહીએ, ઓરમાની પણ વ્યવસ્થા કરી છે। અંદાજે નહીં તો આ વડીલોના કહેવા પ્રમાણે 7 થી 8000 માણસોનું આપણે રસોઈ બનાવી છે। અને આ જે મંડળ છે કોઈ ઇવેન્ટ દ્વારા નહીં, કોઈ નહીં, પોતે ગામના યુવાનો અને 18 વરણ કે એવું નહીં કોઈ પટેલ છે, કોઈ બધી જ્ઞાતિના સબ સાથે મળીને એક કંધેથી કંધો મેળવીને સાથે આ આખા કાર્યક્રમનું આયોજન કર્યું છે। અને મને ગર્વ છે કે મારા ગામમાં આવી રીતનું કાર્યક્રમ બધા આખો ગામના ઉત્સાહ સાથે પરિવાર ખંભે ખંભો મેળવીને આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ખંભેથી ખંભો મેળવી અને જે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે તેમાં ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। સાથે વાત કરીએ તો આજના દિવસની જે રસોઈ છે તે 7000 લોકો માટે આ જે રસોઈ છે તે બનાવવામાં આવી છે, જેમાં ગાંઠિયાની વાત કરીએ તો 700 કિલો જેટલા જે ગાંઠિયા છે તે બનાવવામાં આવ્યા છે। સાથે લાડુની વાત કરીએ તો લાડુ પણ મોટી માત્રામાં જે છે તે બનાવવામાં આવ્યો છે, એટલે કે 2800 કિલો જે લાડુ છે તે લાડુ અહીંયા બનાવવામાં આવ્યો છે। મોટી માત્રામાં દાળ ભાત શાક અને રોટલી સહિતની જે રસોઈ છે તે રસોઈ બનાવવામાં આવી છે। અને આત્મનિર્ભર જે હણોલ ખાતે આજના દિવસે 7000 લોકો આ રસોઈ જમી અને ખાસ કરીને જે આ ઉત્સવ છે તે ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, ભાવનગર।